ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ નિમિત્તે છોટાઉદેપુર જિલ્લાના બોડેલી એપીએમસી ખાતે જાહેર સભા યોજાઈ। ગુજરાત સરકારના મંત્રીઓ ઉપસ્થિત રહ્યા। ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ નિમિત્તે જનજાતીય ગૌરવ રથયાત્રા આજે છોટાઉદેપુર જિલ્લામાં આવી પહોંચી હતી। છોટાઉદેપુર જિલ્લાના બોડેલી એપીએમસી ખાતે એક જાહેર સભા પણ યોજાઈ હતી, જેમાં રાજ્ય સરકારના મંત્રી પીસી બરડા, રમેશ કટારા ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમમાં તેઓની સાથે જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ, સાંસદ જસુભાઈ રાઠવા, જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન, જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર, પ્રાયોજના વહીવટદાર કલ્પેશકુમાર શર્મા, જિલ્લાના ત્રણેય ધારાસભ્યો રાજેન્દ્રસિંહ રાઠવા, જયંતિ રાઠવા, અભયસિંહ તડવી, પૂર્વ સાંસદ ગીતાબેન રાઠવા, નારણભાઈ રાઠવા, રામસિંહ રાઠવા, જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશ રાઠવા સહિત મોટી સંખ્યામાં લોકો આ કાર્યક્રમની અંદર જોડાયા હતા અને કાર્યક્રમ સફળ રહ્યો હતો। રિપોર્ટર મોહસિન સુરતી, છોટાઉદેપુર। તારીખ 7 રોજ માં અંબાજીના ધામથી ભગવાન બિરસા મુંડાની યાત્રા માન્ય મુખ્યમંત્રીશ્રીએ પ્રસ્થાન કરાવ્યું અને આજે છઠ્ઠા દિવસે અહીંયા છોટાઉદેપુર ખાતે બોડેલી ખાતે અહીંયા અમે રથયાત્રા લઈને આવ્યા છે। ત્યારે આખા રૂટ દરમિયાન તમામ સ્થળોએ યાત્રાનું પૂરજોશમાં સ્વાગત કરવામાં આવ્યું છે અને અહીંયા બોડેલી ખાતે પણ આ નગરજનોએ, વહીવટીતંત્રએ અને તમામ અહીંયા જનતાએ આ રથયાત્રાનું સ્વાગત કર્યું છે અને આ સાથે મારી પાર્ટીના સાંસદ સભ્યશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, વહીવટીતંત્ર, પંચાયત પ્રમુખશ્રીઓ, તમામ પદાધિકારીશ્રીઓ હાજર રહ્યા છે। આભાર।